વાગ્યા 5:30 ને હાલો મારે પાવરી ભરી ને ભીમ દોયું પેલા શાક પી લઉં ને આજે મજૂર આવશે પણ મોડા આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હાલે શાક કરી લીધો, પાણી ગરમ મેલ્યું, સાય ધરાવી છે. હા સાય ધરાવે ને પછી સાય ધરાવી લઉં પછી રોટલા રોટલી બેઠી બેઠી કરી બીજું હાલો તો શાક પી લઉં પાવરી ભરી પી હાલો વાગ્યા 7:30 ને મેં હે શાક વઘાર લીધું છે ને હવે ચા હીરાવા બેઠા હે ગામ. જય શ્રી કૃષ્ણ. બધા હીરાવી લીધું છે, આ એક બાકી છે. નહીં, આપણે હીરાવી જ લીધો. હા અહીં મેં શાક નાખી દીધું છે, હીરાવે છે, હજી ભાણા કરવા છે. બોલો તમારે શું કરવાનું છે? મારે પેલા ઘર હારવાથી ચેર છે હા 3-4 ઘર રહી ગયા હતા અને આજ 9-10 વાગે મજૂર આવી. હા મોડા આવશે, મોડા કાઢવાનું અહીંયા કાઢી લે ને પછી આવશે તો મોડાથી તેડવા જવાના છે. એ અમે ઓઈલું વીણ્યું. સાફ સફાઈ થઈ ગઈ. હા હું તો માલનું કરું વેલેરી આવતી રહી હતી પણ લગભગ થઈ ગઈ. તે બાજુ ઓઈલું છે વીણી નહીં, બહુ તો નહીં ગઈ, કોકો વાલે વીણી ગઈ તો મચ્છર આવી જાય. ચાય પડે કે નહીં? એ ફૂઈ સેટર કરી મરી ગયું એટલે ભાણા વિસ્તારમાં બેસી જતા બેઠી એવી ઉઠી મરમરવા હતા ટાઈટના રવાના પણ થાય એટલે જરીક આડા દિન થઈ જાય. હા એવું છે. હાલો તમે હીરાવી લ્યો તો. હીરાવી લીધો. છાસ દઈ દે હા જે મારું કામ કરે. ભલે ભલે હાલો. હાલો ભાઈ, ફાઇનલી છે ને ભરિયાનો સટ્ટો મારી દીધો. અટાણે 4 ભરિયા 3-4 ભરિયા હતા અને ક્યાંક પાથરો પડ્યો રહ્યો હોય તો એ હતો એ બધું લઈ આવ્યા. અહીંયા સટ્ટો મારી દીધો. 1-8 ભરિયા છે અને આજે છે ને 9-10 વાગે મજૂર આવી. એને કંઈક 7-8 ભરિયા કાઢવાનું કાંધો થોડુંક બાકી હતું એ કે સાંજે આવી. ફોન આવ્યો હતો મેં 10 વાગે આવજો. તો હવે હે ને આપણે 2 ટ્રેક્ટરોમાં હે ને ડીઝલ ભરવાનું છે અને પછી તેડવા જવાનું થાય 9-10 વાગે. તો હાલો મળીએ પછી. હાલો વાગ્યા હવા દો ને અમે છે ને ઓઈલું વીણવા નતા ગયા. ઉપલા ભાગમાંથી જે ભરિયા હતા ને એમાં કોઈ આ રહી ગયા હોય ને રાડા એ વીણા અને મારા ડેડનો હતો એ લોહી જેવા થયા તે વીણા. પછી ધૂળમાં વીણતા હતા માંડી તો આ મજૂરને તેડી મજૂર આવી ગયા. મજૂરી આવી ગયા ને હું કરું સા ત્યાં સા પીને જ સડે ને તો પાછી કાંઈ નહીં ડૂસો જરીક સડાવવાનો હે તે સડાવી દઈએ તાજ સા થઈ ગઈ. એક ભીન થઈ ગયા તો તેને બાંધી દીધી. સા થઈ ગઈ તો સા લઈને જાઓ તે પીને જ સડે. હાલો ભાઈ, વાગ્યા 10:30 અને આપણે થ્રેસર ચાલુ થઈ ગયું. હવે 2-3 ફરિયા કાઢી લીધા હે, ચાલુ થઈ ગયું હે. આજે આવી ગયા ત્યાં એને થોડુંક કાઢવાનું હતું એ કાઢી પછી આવ્યા અટાણે. આજે હે ને અસ્મિતા કાઢી એટલું બધીએ શું છે 60 ઘર વાલ 60-68 ઘર વાલ છે કંઈક નીકળી રહીએ હોવાય. હવે વાગ્યો છે 1 અને હવે છે ને બપોર આ કરી આવી. જલ મજૂર છે ને મારા હાથો હે ને રોટલો લઈ આવ્યો છે. લઈ આવ્યો રોટલો.
તો એ લઈ આવ્યો છે જાઉં એના પાસે. ટિફિન કોણ જ ભૂલી ગયું તો વાંચી તો ફોન આવ્યો. હાલો માર ભાણમ નાખો હું હાથ પગ ધોઈ આવું. હા હાલો બપોરા કલાક. હાલો ભાઈ વાગ્યા છે 1:45. હવે જાય કલર કરશું ચાલુ તો સાંજે વહેલેરો નીકળી જાય ને તો હરી થોડો ઘાટો થઈને રહી જાય. હા હા લગભગ તો નીકળી જ જાય. નીકળી જાય હવે છે ને ચાલુ કરી દઈએ જાય. ચાલો ભાઈ વાગ્યા હે 3:15 ને માં હે ને ચા લઈને આવી ગયા હે. પાજી બંધ નથી કરતા જ્યાં પર ચડાવી જ દેવો. ચા આગળ ઓરી જ દેવાની. અને અહીંયા અમારે જરીક ઢગલો થઈ ગયો અમે નાખી દઈ અને પછી ચા પી લઈ. હાલો મળીએ. હલો વાગ્યા 5:30 ને હું આવી ઘેરે. પહેલાં ભીહું ફેરવી બસ દોઈને પછી વાહિંદા કરી અને નીકળી તો આજે ના રહ્યું. હજી 11 ફર હે કાઢવાના તે આજ નહીં નીકળી રહે. તે અટાણ ભૂકો અને કાંધું કાઢી લઈએ કાલે આવીએ. વહેલા આવે ઉધડું દીધલ હે ને 10-11 થાય ત્યાં નીકળી જશે કે ના? હા 10 ગયા તો થઈ જ જશે. હા 10-11 થાય 11 તો થઈ જ જાહે આરામથી 11 થઈ જાય. હા પેલે થઈ જાય મારી તો મહેંદી થાય. હા મહિને થાય નહીં તો ભલે ને થાય. થતું હોય તો એ તો કરી લઈએ. હા તો હાલો હું ભીહું ફેરવી લાવું ને પછી દોઈ લઈ. હું હાવ કૂતરાય નથી કરતા ઉધડું સેવ દીધેલું કરો. હા નામી આમ કરે નામી બધું. અને કે મારે પડથારો કાઢવો હા ન કરી કે ભેહાણ થઈ ગઈ. હા ભેહાણે ના થવા દે. આમ થોડુંક થાય ને એટલે કાઢી લઈએ. હા તરત કાઢી ગઈ. હા. અમારે પડથારો હોય કે જાગણી કે કાઢવું હોય કે નકર ભેહાણ થઈ જાય તો એ કાંધું જાજું થઈ ગયું કે હવે કાલે ફરિયા પીલીને બધું ભેગું કાંધું કાઢીએ. તો અટાણે હવે ભૂકો કાઢીને કાઢીએ કે ફર્યા? ના રે ના ભૂકો નીકળી રહે. હા તો તો થઈ જાય. હા ભલે હાલો તો હું કાઢી લઉં ને દોઈ લઉં વાહિંદા કલમ થતા હા છૂટવાનું ટાણું થઈ જાય. હાલો માલને ફેરવી લીધા હે અને દોવા હે ને આ શું કરવા આવ્યા? આજે એક ભેંસ દોઈ દો. અરે વાહ તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા કે? આજે એક ભેંસ દોઈ દઉં. મી કીધું ની દોઈ નથી. કેદું ની નથી દોઈ. આગળ ઘબકાવી દઉં. બીજું હા એક ફાકી નસો ચડાવી લે. જો બહુ એનું દૂધ આમ રમતું જાય કે નહીં. હા. હાલો આજ તો આ પ્રસન્ન થઈ ગયા મારા ઉપરથી ભેંસ દવા આવ્યા. સારું હાલો તો દોઈ લઈ. ભાઈ વાગ્યા હે 6 ને હવે છે ને 11 ભર્યા રહી ગયા હે અને કાંધું છે પડથારો કાઢી લીધો. અને આ અસ્મિતાનો ઢગલો. અમે ભાઈ અસ્મિતા કરતા ને એ આ અસ્મિતા એને અહીંયા છે ને આ 15 વીઘાનો ઢગલો ઢાકલ છે અને આ એનાથી ને વડો છે 10 વીઘાનો. આ અસ્મિતાનો આ અસ્મિતા કર યા હવે મારે છે ને મજૂરને મૂકવા જવા અને અહીંયા છે ને 1-2 ફાટું નાખી દઈએ. આ મૂંડ સામે ખાઈ લ્યો ને ઢગલો મૂંડથી નીચો રે એવો હે. હાલો તો મજૂરને મૂકતો આવું. હાલો અમે હે ને વાગ્યા 9 અને હમણાં હે ને શોર્ટ વિડીયો ઉતાર્યો ને એના ફઈને દાંત આવે છે તો 9 વાગ્યા નાઈ ધોઈ લીધું કપડાં ધોવાઈ ગયા વેર પાણી કરી લીધા ને હવાજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.